ગુજરાતનું વર્ષ 2024-25નું બજેટ સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત એટ 2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ છે. સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે. ગયા વર્ષે ઐતિહાસિક ₹3 લાખ કરોડનું વિકાસલક્ષી બજેટ આપ્યું હતું. આ વર્ષે ફરી એકવાર તેમાં 10%નો વધારો કરીને 3,32,000 કરોડની માતબર જોગવાઈવાળું બજેટ જનતા જનાર્દનની સેવામાં અમે લાવ્યા છીએ. આપણે ગુજરાતને આવનારા દિવસોમાં 5G ગુજરાત બનાવવાની દિશા લીધી છે. 5Gનો અમારો અર્થ છે અન્ય પ્રદેશોથી શ્રેષ્ઠ હોય એવું ગરવું ગુજરાત, મૂલ્યનિષ્ઠ નાગરિક જીવન, પર્યાવરણ સંતુલન અને સાંસ્કૃતિક વારસાના જતન સાથેનું ગુણવંતું ગુજરાત, રિન્યુએબલ એનર્જી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય આપતું ગ્રીન ગુજરાત, સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું ગ્લોબલ ગુજરાત, અન્ય પ્રદેશો કરતાં વૃદ્ધિ દર વધુ હોય તેમજ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે તેવું ગતિશીલ ગુજરાત. આપણા 5G ગુજરાતમાં આપણી ભાવિ પેઢી પોષણક્ષમ હોય, સ્વસ્થ હોય, તેમાંય માતાઓ અને બાળકોના સંગીન સ્વાસ્થ્યને અગ્રતા આપતા સુપોષિત ગુજરાત મિશન જાહેર કર્યું છે. સ્વસ્થ, સમૃદ્ધ અને વિકસિત ગુજરાત એટ 2047માં કિશોરીઓની ભૂમિકા મહત્ત્વની છે. આપણે આવી દીકરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણ ત્રણેયને પ્રોત્સાહિત કરવાનો હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો છે. આ માટે 3 નવી યોજનાઓ નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજના જાહેર કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનો સંદેશ ઘરે ઘરે ગૂંચતો કરીને સ્વચ્છતા માટેના જન આંદોલનથી સ્વચ્છ ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પ્રતિબદ્ધતાને ગુજરાતમાં વેગ આપવા નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની આ વર્ષના બજેટમાં પણ 2 ગણો વધારો કર્યો છે અને ₹2500 કરોડનું પ્રાવધાન કર્યું છે. આપણે શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે 7 નગરપાલિકાઓ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તથા સુરેન્દ્રનગર વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના છીએ. અમદાવાદની સાબરમતી નદીની સર્વગ્રાહી કાયાપલટ કરીને રિવરફ્રન્ટ દ્વારા એક વૈશ્વિક ઓળખ આદરણીય વડાપ્રધાનશ્રીએ અપાવી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ આ રિવરફ્રન્ટને ગાંધીનગર તથા ગિફ્ટ સિટી સુધી લંબાવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર ગિફ્ટ સિટીની ટ્રાય સિટી તરીકેની આગવી વિકાસ ઓળખમાં આ સળંગ રિવરફ્રન્ટનું નવું સીમાચિહ્ન બનશે. 38 કિલોમીટરનો આપણો સાબરમતી રિવરફ્રન્ટ વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટનું ગૌરવ મેળવશે. ગુજરાતનું આપણું આ વર્ષનું બજેટ સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસથી વિકસિત ગુજરાત એટ 2047નું દિશાદર્શન કરનારું બજેટ છે એમ હું સ્પષ્ટપણે માનું છું. વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતને અગ્રેસર રાખનારું આ મહેસૂલી પુરાંતવાળું બજેટ આપવા બદલ હું નાણામંત્રી શ્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું. ગૃહ વિભાગની અંદર પણ સર્વશ્રેષ્ઠ રીતે કહીએ એવી કામગીરી બજાવી શકે એવું પૂરતું બજેટ એ ફાળવવાની અંદર આવેલ છે. જે પ્રમાણે આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે એક પણ વ્યક્તિ ઘર વગરની નહીં રહે, એના માટે થઈને ગૃહ વિભાગ દ્વારા ગરીબ વર્ગના લોકોને પોતાનું મકાન મળે એના માટે થઈને પણ પૈસાની ફાળવણી પૂર્તિ કરવામાં આવેલ છે. સહકાર વગર ઉદ્ધાર નહીં એ સિદ્ધાંત મુજબ સહકારી ક્ષેત્રની અંદર પણ ખૂબ જ રકમ ફાળવી અને સહકારી પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે થઈ અને આ બજેટની અંદર ફાળવણી કરવામાં આવી છે. આપણે ખેતી વિષયક જોઈએ તો આ રાજ્યનો ખેડૂત બિચારો અને બાપડો ન રહે અને સમૃદ્ધિમય
પોતાનું જીવન જીવી શકે અને એગ્રીકલ્ચર ઉત્પાદનમાં વૃદ્ધિ થાય એ દ્રષ્ટિએ પાણીની ઉપલબ્ધતા પ્રાપ્ત કરવા માટે થઈને વધુમાં વધુ સગવડતા મળે એના માટે થઈને બજેટની અંદર પૂરતી જોગવાઈ કરવામાં આવેલ છે કે જેના કારણે કિસાન એટલે કે ખેડૂતનો દીકરો પાણીના અભાવે પોતે પાક ઉત્પન્ન ન કરી શકે એવું બનવાનું નથી. પીવાના પાણીની દ્રષ્ટિએ પણ તમામ ગ્રામ્ય વિસ્તારને સ્વચ્છ પાણી મળી રહે એના માટે થઈને વિવિધ ક્ષેત્રની અંદર ફિલ્ટર પ્લાન્ટો દ્વારા ગ્રામ્ય વિસ્તારને પણ ફિલ્ટર વોટર મળે એના માટે થઈને આયોજન કરવામાં આવેલ છે. આ દ્રષ્ટિએ આપણે જોઈ તો આ બજેટની અંદર કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેની અંદર પૈસાનો અભાવ રહે. સંપૂર્ણપણે વિકાસની દ્રષ્ટિથી રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને અનુસાર જે નીતિઓ છે એ તમામ નીતિઓનું અનુકરણ કરી અને એક ક્ષેત્રની અંદર વિકાસ કરવા માટે થઈને માનનીય શ્રી કનુભાઈ દેસાઈએ આ બજેટની અંદર સંપૂર્ણ રીતે વ્યવસ્થા કરેલ છે. હંમેશા આપણે જોઈ છીએ કે ગામડામાં રહેતો માણસ એ અત્યારે એજ્યુકેશન પ્રાપ્ત કરે છે અને એજ્યુકેશન પ્રાપ્ત કરેલો માણસ એ ગામડામાં રહેવા નથી માગતો, એ શહેરમાં આવવા માગે છે. એટલે ગુજરાત રાજ્યની અંદર 8 જે મ્યુનિસિપાલિટી હતી એને 8 મ્યુનિસિપાલિટીને કોર્પોરેશનમાં પરિવર્તન કરવા માટે થઈને જાહેરાત કરેલ છે. આપણે જોઈએ તો વઢવાણ છે, સુરેન્દ્રનગર છે, ગાંધીધામ છે, મોરબી છે, એ સૌરાષ્ટ્ર કચ્છની જેની અંદર વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે એ વિભાગને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવા માટે થઈને રાજ્ય સરકારે જાહેરાત કરી છે. અને આજે કોર્પોરેશનને પોતાનું બજેટ હોય એના કરતાં પણ વધુ રકમની સહાયતા સરકાર કરે છે. એટલે સરકારની સહાયતાથી આજે આપણે જોઈ શકીએ છીએ કે તમામ શહેરોની અંદર પીવા માટેની પૂરતી પાણીની વ્યવસ્થા હોય છે. રસ્તા, નળ, લાઇટ, ગટરની પણ વ્યવસ્થા હોય છે. શહેરમાં ભૂતકાળમાં થયેલી ઝૂંપડપટ્ટીઓને દૂર કરી અને નવા મકાનો બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ બજેટમાં આપણે જોઈએ તો કિસાનોને પૂરેપૂરો સંતોષ મળે એવું આયોજન છે. આ રાજ્યની અંદર એક પણ બાળક અભ્યાસ વગરનું ન રહે અને સમૃદ્ધિના શિખર પ્રાપ્ત કરે એવા પ્રકારનો અભ્યાસ કરવા માટે ભારત ખેતી પ્રધાન દેશ છે, તેમાં ગુજરાતનો મોટો સિંહ ફાળો છે. જ્યારે ગુજરાતનું બજેટ બહાર પડે અને કનુભાઈ દેસાઈએ જ્યારે ગુજરાતનું આવડું મોટું બજેટ બહાર પડ્યું તો સ્વાભાવિક છે કે હજી લોકો ખેતી અને ખેત પેદાશ સાથે 60 થી 65% લોકો જોડાયેલા છે. તો સ્વાભાવિક છે કે એને અપેક્ષા સારી હોય છે. દર વર્ષની જેમ આજે બજેટમાં બહુ સાજો કોઈ યોગ્ય ફેરફાર ન થવાના હિસાબે જે ખેડૂતોની અપેક્ષા હતી એ અપેક્ષાના પ્રમાણમાં બજેટનું ખેડૂતોને ખેતી વિશે ઓછું ફાળવેલ છે. હકીકત ખેડૂતોના જે મહત્વના 4 મુદ્દા છે: પાણી, રોજ ગુંડ આખલા દ્વારા જે ખેતીના પાકને રક્ષણ, દિવસની વીજળી અને ખેડૂતોને પૂરતા ભાવ. આ 4 મુદ્દાની ઉપર જો વધારે ખેડૂતોને ફાયદો થાય એ રીતની બજેટમાં જો અલગ થોડીક જોગવાઈ કરી હોત તો ખેડૂતો માટે અને ખેતી માટે સારી બાબત રહે. પ્રોસેસિંગ યુનિટની અંદર ફાળવણી તો કરી છે, પરંતુ વિશેષ એની અંદર વધારે જોગવાઈ કરી હોત તો હજી ખેતી અને ખેડૂત કદાચ સધર બનત અને રાષ્ટ્રનો વિકાસ થાત. જે પણ આપ્યું છે તે સારું છે, પરંતુ વધારે અપેક્ષા હતી, અપેક્ષાના પ્રમાણમાં આ વખતે ખેડૂતો થોડાક નિરાશ થયા છે. જે જાહેર માધ્યમોથી માહિતી મળી કે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ખરેખર સુરેન્દ્રનગરની જનતા અવઢવમાં છે કે આજે ખુશી વ્યક્ત કરવી કે દુઃખ વ્યક્ત કરવું.
ખરેખર જે શહેરી માળખાકીય સુવિધાઓ, જે નગરપાલિકાની સુવિધાઓ મળવી જોઈએ એ સુરેન્દ્રનગરની જનતાને આજ દિવસ સુધી નથી મળી. જેમાં કે યોગ્ય સમયે ગટરોની સફાઈ થવી, સારી સરકારી સ્કૂલ મળવી, સારું એક સરકારી હોસ્પિટલ મળવું, આ સુવિધાઓ અપાવવામાં, ટાઈમે પાણી અપાવવું, ખરેખર રોડ રસ્તાની વાત કરીએ, પ્રાથમિક સુવિધાઓ અપાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. ખરેખર સુરેન્દ્રનગરની જનતા એક નગરપાલિકાના નાગરિક હોવાના નાતે જે ટેક્સ અત્યાર સુધી ચૂકવતી, જે વેરો ચૂકવતી જનતા, એને યોગ્ય સુવિધાઓ મળતી નહોતી. ત્યારે આજે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા જાહેર કરી છે, ત્યારે સુરેન્દ્રનગરની જનતામાં ખરેખર એક લોલીપોપ આપવા સમાન ખરું, ખરેખર એક ચૂંટણીલક્ષી જાહેરાત પણ કરી. પણ આ જાહેરાતના કારણે સુરેન્દ્રનગરની જનતા જે ખરેખર સુવિધાઓથી પહેલાં પણ પીડાઈ રહી હતી, યોગ્ય સુવિધાઓ નહોતી મળતી, એ જનતાને મહાનગરપાલિકાનો દરજ્જો સુરેન્દ્રનગરને આપ્યો છે. એટલે સુવિધામાં કાંઈ ફેરફાર થવાનો નથી. પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપતાની સાથે સુરેન્દ્રનગરની જનતાએ ટેક્સ વધારાનો ભરવો પડશે, વેરાની રકમ વધારાની ભરવી પડશે. ખરેખર મહાનગરપાલિકાના જે નાગરિકોને સુવિધાઓ મળવી જોઈએ, આ સુવિધાઓ સુરેન્દ્રનગરને ક્યારે ઉપલબ્ધ થશે, આ સૌથી મોટો સવાલ છે. બજેટમાં સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી. વાસ્તવિકતા એ છે કે માત્ર ને માત્ર ભાજપ સરકારે આ રાજકીય તિકડમ કર્યું છે. લોકસભા આવે છે એટલે લોકોને મૂર્ખ બનાવ્યા છે. ભ્રષ્ટાચાર સિવાય ભાજપ સરકાર કંઈ કરતી નથી. મહાનગરપાલિકા કરી એટલે મોટા પાયે ભ્રષ્ટાચાર કરશે, કોર્પોરેટરો ભેગા થઈ ભ્રષ્ટાચાર કરશે. ખરેખર ભાજપે જો લોકોને મૂર્ખ ન બનાવવો હોય અને કામગીરી કરવી હોય તો અત્યારે જે નગરપાલિકા છે એમાં પણ કામ કરી શકે. માત્ર ને માત્ર ચૂંટણી આવે છે એટલે ખોટા લોકોને ભરમાવવા માટે આ પ્રકારની કામગીરી કરી છે. નગરપાલિકા અથવા મહાનગરપાલિકા કરવાથી કોઈ પણ જાતનો ફેર કરતો નથી. જો ખરેખર વાસ્તવિકતા એ છે કે સુરેન્દ્રનગરને ગ્રામ પંચાયત કરવા જેવું કામગીરી અત્યારના નગરપાલિકાના સભ્યો, ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી દ્વારા કરવામાં આવે છે, એના કારણે લોકોમાં એ ખુલ્લા પડી ગયા છે. એટલે લોકોને ગુમરાહ કરવા માટે આ કોર્પોરેશનનું તરકટ સરકારે કર્યું છે. કમર તોડ ટેક્સ વધશે, શું કહેશો? શહેરીજનોના માથે બોજો વધશે. સુરેન્દ્રનગર નગરપાલિકાને કોર્પોરેશન કર્યું છે, એના કારણે પ્રજાજનો ઉપર બહુ મોટો કરબોજ વધશે. સામે સુવિધા કંઈ પણ નહીં વધે. થોડા સમય પહેલાં જૂનાગઢ કોર્પોરેશન કરી છે અને ત્યાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સુવિધા નામની કોઈ પણ વસ્તુ વધી નથી. ટેક્સ વધ્યા છે, પાણી કર વધ્યા છે, હાઉસ ટેક્સ વધે છે, શિક્ષણ કર વધે છે, તમામે તમામ જાતના કરો વધે છે. આવક વધતી નથી, સુવિધા વધતી નથી. માત્ર ને માત્ર નગરપાલિકા અને સરકાર પોતાની તિજોરી ભરવા માટે અને લોકોને ગુમરાહ કરવા માટે આવા રૂડા ઓઠાની જે કામ કર્યું. મિત્રો, આજે ગુજરાત સરકારનું બજેટ આવ્યું છે. આખા વર્ષનું પૂરું બજેટ છે. 3,32,465 કરોડ રૂપિયાનું સંપૂર્ણ બજેટ છે. બધા જ કહેશે કે બજેટ ખેતી અને ગામડાલક્ષી છે. વાસ્તવિકતા આંકડા શું કહે છે તો 3,32,465 કરોડ રૂપિયાના બજેટમાંથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,194 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ગુજરાતના 54 લાખ કરતાં વધારે ખેડૂતો માટે ફાળવાયેલી રકમ છે. કુલ બજેટની રકમ જોવા જઈએ તો માત્ર 6.67% રકમ ખેડૂત કલ્યાણ માટે ફાળવવામાં આવી છે. એમાં પણ પાછો સહકાર વિભાગ એટલે કે એપીએમસીને જે પૈસા ફાળવશે વિકાસ માટે એ પણ ખેડૂતોના ખાતે ઉધારીને જ આમાંથી બાકાત થવાના છે. જૂની જે સરકારની ચાલુ યોજનાઓ છે એ યોજનાઓમાં કોઈ એવી મોટી ફાળવણીમાં વધારો થયો નથી. ખેડૂતોના કલ્યાણ માટે આ બજેટમાં સરકારે કંઈ જ કોઈ નવું કદમ ઉઠાવ્યું નથી. સાથે સાથે જે કિસાન સૂર્યોદય યોજના હતી, જેમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત હતી, 2022માં યોજના પૂરી કરવાની હતી અને 23 સુધી લંબાવી. 23 પૂરું થવા આવ્યું એટલે 24 સુધી લંબાવી, પરંતુ આ બજેટમાં એનો ઉલ્લેખ નથી. એને માટે કેટલી રકમ ફાળવી એની પણ સ્પષ્ટતા નથી. આમ ગુજરાતના ખેડૂતોને, ગામડામાં વસતા લોકોને આ બજેટથી કોઈ ફાયદો થાય એવી કોઈ શક્યતા મને દેખાતી નથી.
સૂક્ષ્મ સિંચાઈ માટે એમણે નવા જિલ્લાઓની જાહેરાતો અને વાતો કરી છે, પરંતુ એને માટે રકમ ફાળવી નથી. અત્યાર સુધી કેટલા વર્ષોથી સૂક્ષ્મ સિંચાઈ, ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલરની વાતો, જાહેરાતો આખા પાના ભરી ભરીને સરકાર આપતી રહે છે, પરંતુ એમણે આપેલો આંકડો છે 22 લાખ હેક્ટરમાં પહોંચ્યા છે. 22 લાખ હેક્ટર એટલે ગુજરાતની કુલ 90 લાખ હેક્ટર ખેતીલાયક જમીન છે, એના 24.44% જમીનમાં હજી સુધી પહોંચ્યાનો આંકડો છે. વાસ્તવિકતા અનેક વિસ્તારોમાં માત્ર પાઇપ પાથરી ખેડૂતને ખેતરમાં ઊભો રાખી ફોટા પાડી અને પછી ટેમ્પો ભરીને પાઇપો લઈને જતા રહ્યા હોય એવો વિસ્તાર બાદ કરીએ તો 14% પણ સૂક્ષ્મ સિંચાઈ વાસ્તવિક રીતે આ સરકાર પહોંચાડી શકી નથી. આ હકીકત છે. ગુજરાત સરકારે બજેટમાં ખેડૂતો સાથે, ગામડાના લોકો સાથે માત્ર અન્યાય સિવાય કશું કર્યું નથી. જે પાક વીમાની સુરક્ષા આપવાની વાત છે એને માટે પણ કોઈ જોગવાઈ આ બજેટમાં સરકારે કરી નથી. એટલે ગુજરાત સરકાર તરફથી ગામડાના લોકો માટે, પશુપાલકો માટે, ખેડૂતો માટે આશા રાખવા જેવું કોઈ કારણ આ બજેટમાં દેખાતું નથી.